તો મિત્રો હવે આપણે એના પછીના ટોપિકની વાત કરીએ તો એના પછીનો ટોપિક છે એમ્પ્લીફાયર, કે કેવી રીતે આપણે ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરી શકીએ તેના વિશે આપણે આ ટોપિકની અંદર વાત કરવાની છે. જેવી રીતે આપણે જોયું કે ડાયોડ છે, જે નોર્મલ પીએન જંક્શન ડાયોડ છે, એને આપણે રેક્ટિફાયર તરીકે વાપરી શકતા હતા. અને એમાં સૌથી પહેલાં આપણે રેક્ટિફાયર કોને કહેવાય તો રેક્ટિફાયરની ડેફિનેશન વિશે આપણે વાત કરેલી હતી. તો સિમિલરલી અહીં આપણે વાત કરશું એમ્પ્લીફાયર કોને કહેવાય તેના વિશેની. આપણે સૌ જાણીએ છીએ અને આપણે ક્યાંક ને ક્યાંક એમ્પ્લીફાયર ડિવાઇસ જોયું પણ હશે. એમ્પ્લીફાયર ડિવાઇસને આપણે મોટા ટાઉન હોલ છે, ગરબી, ડીજે, દાંડિયા રાસ આવી કોઈ વસ્તુ થતી હોય કે મોટા માઇક અને લાઉડસ્પીકરમાં અનાઉન્સમેન્ટ થતા હોય જાહેર સભામાં કે એમાં તમે ઘણીવાર જોયું હોય તો તમારું જે માઇક છે એને એક પેટી એટલે કે એક ડિવાઇસ સાથે કનેક્ટ કરેલું હોય. આ ડિવાઇસને એમ્પ્લીફાયર ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. એમ્પ્લીફાયરનું સાવ સિમ્પલ ભાષામાં આપણે કામ કરીએ તો શું છે કે જે વીક સિગ્નલ છે, એટલે કે જે સિગ્નલનું મેગ્નિટ્યુડ અથવા તો માન એમ્પ્લિટ્યુડ ઓછું છે, એટલે કે જે સિગ્નલ પ્રમાણમાં વીક છે, જેની સ્ટ્રેન્થ ઓછી છે, એની સ્ટ્રેન્થમાં વધારો કરવાનું કામ કરે છે, એને એમ્પ્લીફાયર તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ છે, જો હું માઇક વગર બોલું તો મારું જે અવાજ છે એ પ્રમાણમાં ઓછો આવે. હવે એ જ વસ્તુ જો હું માઇક અને એમ્પ્લીફાયરની મદદથી બોલું તો માઇકમાંથી આવતો અવાજ એમ્પ્લીફાયર શું કરે છે, ખૂબ જ મોટો કરી નાખે છે અને એવી રીતે આપણને સિગ્નલ મોટું થઈને મળે છે. એટલે કે વીક સિગ્નલ છે એની સ્ટ્રેન્થમાં વધારો કરે છે એવું આપણે કહી શકીએ. તો આ વાત થઈ એમ્પ્લીફાયરની ડેફિનેશનની. હવે આપણે જોઈએ કેવી રીતે ટ્રાન્ઝિસ્ટરનો આપણે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો ટોપિકનું નામ છે કોમન એમીટર એમ્પ્લીફાયર. શા માટે કોમન એમીટર એમ્પ્લીફાયર તરીકે એને ઓળખવામાં આવે છે? અને એટલા માટે કોમન એમીટર એમ્પ્લીફાયર તરીકે ઓળખવામાં આવે છે કે ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણે જો જોઈએ તો આ ટર્મિનલ થયો આપણો બેઝ ટર્મિનલ, આ ટર્મિનલ થયો કલેક્ટર ટર્મિનલ ને આ થયો એમીટર ટર્મિનલ. અહીં આપણે જોઈએ તો એમીટર ટર્મિનલને કોમન રાખેલો છે, એને ગ્રાઉન્ડ કરેલો છે, એટલા માટે આને કોમન એમીટર એમ્પ્લીફાયર તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં મિત્રો એના કન્સ્ટ્રક્શન વિશે લખો. આપણે એના કન્સ્ટ્રક્શન વિશે વાત કરીએ તો આપણે કહી શકીએ કે અહીં R1 અને R2 વોલ્ટેજ ડિવાઈડર બાયસ છે અને તેને બેઝ સાથે જોડેલા છે. CC1 એટલે કે કપલિંગ કેપેસિટર 1 માં ઇનપુટ આપવામાં આવે છે અને કપલિંગ કેપેસિટર 2 એ કલેક્ટર અને આઉટપુટ સાથે કનેક્ટેડ છે. એમીટર ટર્મિનલની જો વાત કરીએ તો એમીટર ટર્મિનલની સાથે એમીટર રજિસ્ટર અને એમીટર કેપેસિટર બંને એકબીજા સાથે પેરેલલી કનેક્ટ કરેલા છે. અને કલેક્ટર ટર્મિનલની વાત કરીએ તો કલેક્ટર ટર્મિનલ સાથે કલેક્ટર રજિસ્ટર કનેક્ટ કરેલો છે. તો મિત્રો આ વાત થઈ આપણા કન્સ્ટ્રક્શનની. ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર તમે એક તબક્કે કદાચ વર્કિંગ ભૂલી જાઓ તેમ છતાં પણ કન્સ્ટ્રક્શન ક્યારેય ભૂલવાનું નથી, કારણ કે કન્સ્ટ્રક્શન એટલે એવી વસ્તુ થઈ કે જે વસ્તુ તમે નજર સામે જોઈ શકો છો એ. બરોબર, અહીં આપણે કેવું હોય તો આપણે કહી શકીએ કે અહીં આપણે એનપીએન પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર વાપરેલો છે. જો એનપીએન, કારણ કે અહીં કરંટની ડાયરેક્શન છે બહારની બાજુ નીકળે છે. આપણે સૌ જાણીએ જ છીએ કે ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકાર છે, એનપીએન કે જેમાં એરો છે આવી રીતે બહાર નીકળતો હોય, અને બીજું છે પીએનપી કે જેમાં એરો આવી રીતે અંદરની બાજુ હોય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ એરો છે એ શું દર્શાવે છે? કરંટની ડિરેક્શન દર્શાવે છે. કરંટ બહારની બાજુ ફ્લો થાય છે, એટલા માટે આ જે ટ્રાન્ઝિસ્ટર છે એ એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. તો આ વાત થઈ એના કન્સ્ટ્રક્શનની. કન્સ્ટ્રક્શન એટલે કે ફિગર સામે આપણને જે વસ્તુ દેખાય છે કે ભાઈ બેઝ ટર્મિનલમાં શું કનેક્ટેડ છે, કલેક્ટર ટર્મિનલમાં શું કનેક્ટેડ છે અને એમીટર ટર્મિનલમાં શું કનેક્ટેડ છે, કોની સાથે કઈ વસ્તુ કનેક્ટેડ છે એ દર્શાવવું, એને કહેવામાં આવે એનું કન્સ્ટ્રક્શન. હવે વાત કરીએ વર્કિંગની. ખાસ મારી ભેગા સાથે સાથે લખતા જાજો, ખૂબ મહત્વનો ટોપિક છે. તો લખવાનું આપણે સ્ટાર્ટ કરીએ. બરોબર, તો વર્કિંગ માટે સૌથી પહેલાં આ રીતની બે ફિગર ડ્રો કરી લ્યો. બરોબર, આ બે રીતની ફિગર ડ્રો કરી લ્યો. આ જે પહેલું વહેલું છે એ ઇનપુટ સિગ્નલ છે, અહીં આપણે લખી નાખીએ. આ થયું ઇનપુટ સિગ્નલ અને આ થયું આપણું જે આઉટપુટ સિગ્નલ મળે છે એ. તો જો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ ઇનપુટ સિગ્નલ છે એ આ રીતનું છે.
તો જો એ નાનું સિગ્નલ છે, સામે આઉટપુટ સિગ્નલ મળે એ જોવો તો આપણને મોટું સિગ્નલ આપણને મળે છે, બરોબર. પણ એક બીજી વસ્તુ પણ છે, જો તમે જોવો તો અહીં આપણને 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળે છે. 180 ડિગ્રી ફેઝ શિફ્ટ એટલે કે આ સિગ્નલ જોવો આમ છે તો આઉટપુટ સિગ્નલ આપણને આવી રીતે આમ ઉલટું મળે છે, એટલે કે 180 ડિગ્રી આપણને રોટેશન મળે છે. એ આપણને એમ્પ્લીફાયર ખાસ ધ્યાન રાખજો 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ આપે છે, સાથે સાથે સિગ્નલની સ્ટ્રેન્થમાં પણ વધારો કરે છે, એ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો 1 બાય 1 વર્કિંગ લખો. આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ. તો શરૂઆત આપણે કરશું બંનેની બે પેરેગ્રાફ પાડીને. સૌથી પહેલાં આપણે વાત કરશું ઇનપુટની પોઝિટિવ હાફ સાયકલની, પછી આપણે વાત કરશું ઇનપુટની નેગેટિવ હાફ સાયકલની. તો એની અંદર પહેલાં આપણે લખીએ કે ઇનપુટ સિગ્નલની પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન જ્યારે સિગ્નલ પોઝિટિવ તરફ આગળ વધે છે, અહીં જો આપણે જોઈ શકીએ છીએ આ 0 વેલ્યુ છે, 0થી સિગ્નલ પોઝિટિવ તરફ આગળ વધે છે, બરોબર. એટલે લખો ઇનપુટ સિગ્નલની પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન જ્યારે સિગ્નલ 0થી પોઝિટિવ તરફ આગળ વધે છે ત્યારે બેઝ કરંટ વધે છે, તેને લીધે કલેક્ટર કરંટ વધે છે, તેને લીધે આરસીમાં થતો વોલ્ટેજ ડ્રોપ વધે છે અને તેને લીધે આઉટપુટ વોલ્ટેજ વીસીઈમાં ઘટાડો થાય છે. હવે આટલી વસ્તુ આપણે ફરીથી સમજીએ કે જ્યારે ઇનપુટ સિગ્નલ છે એ પોઝિટિવ તરફ આગળ વધે છે, બરોબર. આપણે વાત કરીએ પ્રમાણે કે ઇનપુટ સિગ્નલ છે એ પોઝિટિવ સાયકલ દરમિયાન આગળ વધે છે, તેને લીધે બેઝ કરંટમાં વધારો થાય છે, જેને લીધે કલેક્ટર કરંટમાં વધારો થાય છે, જેને લીધે વોલ્ટેજ ડ્રોપ છે એમાં પણ વધારો થાય છે અને વોલ્ટેજ ડ્રોપમાં વધારાને લીધે આઉટપુટ વોલ્ટેજ છે વીસીઈ એમાં ઘટાડો થાય છે. આ વાત કરીએ આપણે ઇનપુટની પોઝિટિવ હાફ સાયકલની, બરોબર. 1 કરીને પહેલો પેરેગ્રાફ થયો ઇનપુટની પોઝિટિવ હાફ સાયકલની, કે જેમાં છેલ્લે વાત એવી નીકળી કે આઉટપુટ વોલ્ટેજ વીસીઈમાં ઘટાડો થાય છે. હવે આપણે વાત કરીએ પેરેગ્રાફ પાડીને બીજી વાત કે એની અંદર લખો કે હવે ઇનપુટની નેગેટિવ સાયકલ દરમિયાન જ્યારે 0થી નેગેટિવ તરફ કિંમત જાય છે ત્યારે ઇનપુટ સિગ્નલ જાય છે ત્યારે આઈબી એટલે કે બેઝ કરંટમાં ઘટાડો થાય છે, જેને લીધે કલેક્ટર કરંટ ઘટે છે, જેને લીધે વોલ્ટેજ ડ્રોપમાં પણ ઘટાડો થાય છે અને આમ આઉટપુટ વોલ્ટેજ છે એ ક્રમશઃ વધતો જાય છે. આ થયો આપણો બીજો પેરેગ્રાફ. ત્રીજો પેરેગ્રાફ લખો. આમ ઇનપુટ સિગ્નલ જ્યારે 0થી પોઝિટિવ તરફ ગતિ કરશે ત્યારે આઉટપુટ સિગ્નલ 0થી નેગેટિવ તરફ ગતિ કરશે અને એક તબક્કે જ્યારે ઇનપુટ સિગ્નલ પોઝિટિવ પીક ઉપર હશે ત્યારે આઉટપુટ સિગ્નલ નેગેટિવ પીક ઉપર મેક્સિમમ વેલ્યુ ઉપર હશે. આમ બંને સિગ્નલ વચ્ચે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ અથવા તો ફેઝ ડિફરન્સ રહે છે. આઉટપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર ઇનપુટ વોલ્ટેજના ફેરફાર કરતાં ઘણો વધારે છે, આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો આ થયું આપણું કોમન એમીટર એમ્પ્લીફાયરનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ. હવે આપણે વાત કરીએ એમ્પ્લીફાયરના મહત્વના પેરામીટર વિશેની. તો એમ્પ્લીફાયરના મહત્વના પેરામીટર વિશે જો આપણે વાત કરીએ તો આપણે કહી શકીએ કે એના 3 મહત્વના પેરામીટર છે. એની અંદર પહેલું પેરામીટર છે એ છે વોલ્ટેજ ગેઇન. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ગેઇન એટલે કે કોઈ પણ બે કિંમતનો ગુણોત્તર, ઇનપુટ અને આઉટપુટની કોઈ પણ વસ્તુનો ગુણોત્તરને ગેઇન તરીકે ઓળખવામાં આવે છે. તો વોલ્ટેજ ગેઇનની આપણે વાત કરીએ તો એની ડેફિનેશન કંઈક આ રીતની છે કે જેને આપણે AVની મદદથી ઓળખીએ છીએ. એ એટલે કે ગેઇન અને વી એટલે કે વોલ્ટેજ ગેઇન, બરોબર. તો એની ડેફિનેશન કંઈક આવી છે, ડેલ્ટા VO અપોન ડેલ્ટા VI. VO એટલે કે આઉટપુટ વોલ્ટેજ અને VI એટલે કે ઇનપુટ વોલ્ટેજ, અને ડેલ્ટા એટલે આપણે જાણીએ જ છીએ કે નો ફેરફાર, બરોબર. તો એની ડેફિનેશન કંઈક આવી થશે. આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર અને ઇનપુટ વોલ્ટેજના ફેરફારના ગુણોત્તરને વોલ્ટેજ ગેઇન તરીકે ઓળખવામાં આવે છે. તો જો એને વધારે સાદી ભાષામાં આપણે લઈ જઈએ તો આઉટપુટ બાજુ આપણે જાણીએ જ છીએ, આપણે જો ફિગરમાં આગળ વધીએ, અહીં આ ફિગરમાં આપણે આગળ વધીએ તો આઉટપુટ બાજુ જે વસ્તુ રહેલી છે એ વસ્તુ આપણી વીસીઈ રહેલી છે, બરોબર. અને ઇનપુટ બાજુ જે વસ્તુ રહેલી છે એને આપણે વી ઇનપુટ તરીકે આપણે ઓળખીએ છીએ. આ થયું VI અને આઉટપુટ બાજુ જે મળે છે એ છે આપણો વીસીઈ, બરોબર. તો આપણે વાત કરીએ કે શું હતું વોલ્ટેજ ગેઇન, આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજના ફેરફારનો ગુણોત્તર.
તો આઉટપુટ વોલ્ટેજના ફેરફારમાં લખી શકીએ ફેરફાર એટલે કે એક મેક્સિમમ કિંમત લ્યો અને એક મિનિમમ કિંમત લ્યો, એના બંને વચ્ચેનો તફાવત એને ફેરફાર કહેવામાં આવે કોઈ પણ વસ્તુનો. તો આઉટપુટ વોલ્ટેજના ફેરફારને આપણે આવી રીતે લખી શકીએ VCE એટલે કે આઉટપુટ વોલ્ટેજ થયો, VCE મેક્સ એટલે કે એ મેક્સિમમ કિંમત માઇનસ VCE મીન એટલે કે મેક્સિમમ કિંમતમાંથી મિનિમમ કિંમત બાદ કરો VCE ની, એ થયો આઉટપુટ વોલ્ટેજનો ફેરફાર, અપોન VI એટલે કે ઇનપુટ વોલ્ટેજ મેક્સ એટલે કે એની મેક્સિમમ કિંમત માઇનસ VI મીન એટલે કે ઇનપુટની મેક્સિમમ કિંમતમાંથી ઇનપુટની મિનિમમ વેલ્યુ બાદ કરો, એને કહેવાય ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર. એટલે તમારું ફાઇનલ ઇક્વેશન કંઈક આ રીતે થાય છે કે VCE મેક્સ માઇનસ VCE મીન અપોન VI મેક્સ માઇનસ VI મીન, કે જેને કહેવામાં આવે વોલ્ટેજ ગેઇન, આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર અપોન ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર. એના પછી આપણે વાત કરીએ કરંટ ગેઇન વિશે. તો જે રીતે વોલ્ટેજ ગેઇનને આપણે AVની મદદથી ઓળખતા હતા, કરંટ ગેઇનને આપણે AIની મદદથી ઓળખીશું. સેમ જે વોલ્ટેજ ગેઇન હતો એ આઉટપુટ વોલ્ટેજના ફેરફાર અપોન ઇનપુટ વોલ્ટેજનો ફેરફાર હતો, અહીં આઉટપુટ કરંટનો ફેરફાર અપોન ઇનપુટ કરંટનો ફેરફાર થશે. એટલે એને આપણે લખી શકીએ IO, O એટલે કે આઉટપુટ અને II એટલે કે I એટલે કે ઇનપુટ. તો આઉટપુટ બાજુ કરંટ મળે છે IC, ઇનપુટ બાજુ મળે છે IB. તો આઉટપુટ બાજુ આપણે લખી શકીએ IC મેક્સ માઇનસ IC મીન અને ઇનપુટ કરંટના ફેરફારમાં લખી શકીએ IB મેક્સ માઇનસ IB મીન. તો આ ઇક્વેશન ખાસ યાદ રાખજો મિત્રો. શું ઇક્વેશન થયું? કરંટ ગેઇનનું આઉટપુટ કરંટમાં ફેરફાર અને ઇનપુટ કરંટના ફેરફારનો ગુણોત્તર એટલે કે ડેલ્ટા IO અપોન ડેલ્ટા II. હવે વાત કરીએ આપણે પાવર ગેઇનની. પહેલાં આપણે વાત કરી વોલ્ટેજ ગેઇન, પછી આપણે વાત કરી કરંટ ગેઇન અને લાસ્ટમાં છે પાવર ગેઇન. તો પાવર ગેઇન જે છે એને આપણે APની મદદથી ઓળખીએ છીએ. A એટલે કે ગેઇન અને P એટલે કે પાવર, બરોબર? તો એ કોની મદદથી બનેલો છે? પહેલા તો ગેઇન એટલે કે એ ગુણોત્તર છે, એટલે આપણે કહી શકીએ આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર, એટલે કે ઇટ ઇઝ અ રેશિયો બિટવીન આઉટપુટ પાવર એન્ડ ઇનપુટ પાવર. આઉટપુટ પાવર અને ઇનપુટ પાવરનો ગુણોત્તર છે. બીજું આપણે એને કહી શકીએ કે વોલ્ટેજ ગેઇન અને કરંટ ગેઇનનો ગુણાકાર છે, એને આપણે પાવર ગેઇન તરીકે ઓળખી શકીએ. તો મિત્રો આ વાત થઈ આપણે અહીં કોમન એમીટર એમ્પ્લીફાયરની, એમ્પ્લીફાયર કોને કહેવાય તેના વિશેની, તેની કેરેક્ટરિસ્ટિક એટલે કે તે કેવી રીતે વર્કિંગ કરે છે. આપણે જોયું કે ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલ છે એમાં 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ આવતો હતો. ઇનપુટ સિગ્નલ જ્યારે 0થી પોઝિટિવ તરફ આગળ વધતું હતું ત્યારે આઉટપુટ સિગ્નલ 0થી નેગેટિવ તરફ આગળ વધતું હતું, પરંતુ ઇનપુટ કરતાં મળતું આઉટપુટ સિગ્નલ છે એ પ્રમાણમાં મોટું હતું, એની સ્ટ્રેન્થમાં વધારો થતો હતો. ત્યારબાદ આપણે વાત કરી 3 પેરામીટર વિશેની. વોલ્ટેજ ગેઇન એટલે કે આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજના ફેરફારનો ગુણોત્તર. પછી વાત કરી કરંટ ગેઇન એટલે કે આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટ અને ઇનપુટ કરંટના ફેરફારનો ગુણોત્તર એટલે કે કરંટ ગેઇન. અને લાસ્ટમાં આપણે વાત કરી પાવર ગેઇનની, કે જે આઉટપુટ પાવર અને ઇનપુટ પાવરનો રેશિયો છે, સાથે સાથે એને વોલ્ટેજ ગેઇન અને કરંટ ગેઇનનો ગુણાકાર તરીકે પણ ઓળખી શકાય છે. તો આ વાત થઈ આપણી રિલેશનશિપ ઓફ DC કરંટ ગેઇન અને AC કરંટ ગેઇનની, અને ત્યારબાદ આપણે વાત કરી એમ્પ્લીફાયર કોને કહેવાય અને એના પેરામીટરની. આજનો તમારો જે ક્વેશ્ચન છે એ છે કે તમારે માત્ર એમ્પ્લીફાયર કોને કહેવાય એની ડેફિનેશન લખવાની છે કમેન્ટ બોક્સની અંદર. માત્ર એમ્પ્લીફાયરની ડેફિનેશન અને એમ્પ્લીફાયરના જે 3 પેરામીટર છે એ 3 પેરામીટરના તમારે નામ આપવાના છે. આજના લેક્ચર ઉપરથી આ 2 ક્વેશ્ચન છે. તો ખાસ બધાને હું કહું છું કમ્પલસરી છે વસ્તુ. હજી કહું છું ઘણા ઓછા લોકોના કમેન્ટ બોક્સની અંદર રિપ્લાય આવે છે, આન્સર આવે છે. તમારે તમારી લેક્ચર નોટ તો અપલોડ કરવાની જ છે. એ તો તમે આખું અમે જે સમજાવીએ છીએ તમને ગુજરાતીમાં, જે વિડીયોમાં હોય છે એ બધું તમે નોટ ડાઉન કરો છો. પણ આજે નાના ક્વેશ્ચન છે, 2 માર્કના ક્વેશ્ચન તરીકે તમને ખૂબ કામ લાગે એમ છે અને ઇમ્પોર્ટન્ટ બધા ક્વેશ્ચન છે, એટલા માટે આપણે એને કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનું કહીએ છીએ. તો 2 ક્વેશ્ચન, એમ્પ્લીફાયરની ડેફિનેશન અને એમ્પ્લીફાયરના જે 3 પેરામીટર છે એના માત્ર તમારે નામ લખવાના છે, તો એ કમેન્ટ બોક્સની અંદર લખજો. હવે પછીના લેક્ચરની અંદર આપણે DC લોડ લાઇન કોને કહેવામાં આવે, ઓપરેટિંગ પોઈન્ટ કોને કહેવાય અને ટ્રાન્ઝિસ્ટરનું બાયસિંગ કોને કહેવાય તેના વિશે આપણે ડિટેલની અંદર વાત કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેલો એવરીવન. તો આપણે લાસ્ટ ટાઈમ વાત કરીએ તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટરનું બ્રીફિંગ,
એટલે કે ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય તેના વિશે વાત કરેલી હતી. ત્યારબાદ આપણે ટ્રાન્ઝિસ્ટરના ટાઈપ એટલે કે એનપીએન અને પીએનપી કેવી રીતે વર્કિંગ કરે છે તેના વર્કિંગ વિશે વાત કરેલી હતી. અને તેના પછી આપણે એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનું કમ્પેરિઝન આપણે ડ્રો કરી અથવા તો એના કમ્પેરિઝનના મહત્વના મુદ્દાઓ વિશે આપણે વાત કરેલી હતી. હવે પછીનો જે ટોપિક છે એ જીટીયુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને તમે જો જીટીયુના પાસ્ટ પેપર પણ જોશો તો એની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ ક્વેશ્ચન હશે ને હશે જ. તો જે ક્વેશ્ચન છે એનું નામ કંઈક આ રીતનું છે, મેથેમેટિકલ આખો ક્વેશ્ચન છે. એટલે હું તમને ખાસ એવું કહીશ કે તમે પણ ખાસ આની પ્રેક્ટિસ કરવાનું રાખજો. મહેરબાની કરીને ઘરે પણ આને જોયા વગર લખવાની ટ્રાય કરજો. કોઈ પણ રીતે તમને આ પૂછાઈ શકે ક્વેશ્ચન, ખાલી ડેફિનેશન સ્વરૂપે પણ પૂછાઈ શકે અથવા તો તમને મેથેમેટિકલી આ જે ટર્મ છે એને પ્રૂવ કરવાની રીતે પણ તમને પૂછાઈ શકે. તો હવે આપણો જે ક્વેશ્ચન છે એ આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચનનું નામ છે રિલેશનશિપ બિટવીન ડીસી કરંટ ગેઇન આલ્ફા ડીસી એન્ડ બીટા ડીસી. ક્વેશ્ચનનું નામ છે એ છે રિલેશનશિપ બિટવીન ડીસી કરંટ ગેઇન. જો આપણે ઉપર ટાઇટલમાં જોઈ શકીએ છીએ ડીસી પછી આઈ લખેલો છે, આઈ એટલે કે કરંટ ગેઇન, બરોબર. તો ડીસી કરંટ ગેઇન આલ્ફા અને બીટા ડીસી વિશે અહીં વાત કરવામાં આપણને આવેલી છે. આ થયો આપણો ક્વેશ્ચન, બરોબર. તો એની પહેલાં આપણે મહત્વની અમુક ડેફિનેશન વિશે વાત કરીએ. તો એની અંદર પહેલી ડેફિનેશન જે છે એ છે આલ્ફા ડીસીની ડેફિનેશન. આ જે ફર્સ્ટ ડેફિનેશન છે એ લખજો. એ ડેફિનેશન છે આલ્ફા ડીસીની, એટલે 1 કરીને લખો આલ્ફા ડીસી, બરોબર. તો ફિગર જોઈને આપણે કંઈક કહી શકીએ છીએ કે આલ્ફા ડીસી કંઈક આ ફિગર જોઈને નહીં, જે ઇક્વેશન જોઈને આપણે કહી શકીએ છીએ કે આલ્ફા ડીસી કંઈક આ રીતનું હોવું જોઈએ. તો લખો એની અંદર કલેક્ટર કરંટ એટલે કે આઈસી, બરોબર. કલેક્ટર કરંટ અને એમિટર કરંટના ગુણોત્તરને આલ્ફા ડીસી તરીકે ઓળખવામાં આવે છે. તો ઇક્વેશનમાં આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ આઈસી અપોન આઈ, એટલે ઇટ ઇઝ અ રેશિયો બિટવીન કલેક્ટર કરંટ એન્ડ એમિટર કરંટ. સી એટલે આપણને ખબર છે કલેક્ટર કહેવામાં આવે, ઈ એટલે કે એમીટર અને બી એટલે કે બેઝ. આપણે સૌ જાણીએ છીએ કે જેવી રીતે ડાયોડના 2 ટર્મિનલ હતા, એનોડ અને કેથોડ, એવી રીતે ટ્રાન્ઝિસ્ટરના 3 ટર્મિનલ હોય છે, એમીટર, બેઝ અને કલેક્ટર. તો આઈસી એટલે કે કલેક્ટર કરંટ, આઈ એટલે કે કરંટ અને સી એટલે કલેક્ટર, આઈ એટલે કે ઈ એટલે એમીટર અને આઈ એટલે કરંટ. સો આલ્ફા ડીસી ઇઝ ઇટ ઇઝ અ રેશિયો બિટવીન કલેક્ટર કરંટ એન્ડ એમીટર કરંટ, એટલે કે કલેક્ટર કરંટ અને એમીટર કરંટનો ગુણોત્તર છે. એ વાત થઈ આલ્ફા ડીસીની, બરોબર. હવે વાત કરીએ ખાલી આલ્ફાની વાત કરીએ આપણે. જો હવે છે એ ખાલી આલ્ફા છે, તો કાંઈ જ ફરક નથી એની અંદર આલ્ફા ડીસી અને આલ્ફાની અંદર. જો આપણે વાત કરીએ તો ખાલી આગળ ડેલ્ટા લગાડી દીધો છે બંનેની આગળ. જો તમે જોઈ શકો છો કે બંનેની આગળ આવી રીતે ડેલ્ટા લગાડી દીધો છે. તો એને કેવી રીતે આપણે ડેફિનેશનમાં લખી શકીએ? લખો બીજું કરીને ખાલી આલ્ફા. કલેક્ટર કરંટના ફેરફાર અને એમિટર કરંટના ફેરફારના ગુણોત્તરને આલ્ફાની મદદથી ઓળખવામાં આવે છે. આલ્ફા એટલે કે એસી કરંટ ગેઇન થયો, આલ્ફા ડીસી એટલે કે ડીસી કરંટ ગેઇન થયો, બરોબર. 2 ડેફિનેશન આપણે જોઈ, આલ્ફા ડીસી કે જેને ડીસી કરંટ ગેઇન કહેવાય, અને ખાલી આલ્ફા એટલે કે એસી કરંટ ગેઇન આલ્ફા તરીકે ઓળખીએ છીએ આપણે. જો મિત્રો 2 પ્રકારના ડીસી કરંટ ગેઇન છે, આલ્ફા ડીસી અને બીટા ડીસી, બરોબર. તો સેમ 2 પ્રકારના એસી કરંટ ગેઇન છે, ખાલી આલ્ફા અને બીટા. જોઈ આપણે અહીં જોઈ શકીએ છીએ, અહીંયા આપણે લખ્યું છે ડીસી ગેઇન, તો એ ક્યાં છે? આલ્ફા ડીસી અને બીટા ડીસી છે. અહીંયા આપણે લખ્યું છે એસી ગેઇન, તો એ શું છે? ખાલી આલ્ફા અને બીટા છે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ડીસી કરંટ ગેઇન હશે એની પાછળ ડીસી લખેલું હશે અને એસી કરંટ ગેઇન હશે એ ખાલી નોર્મલ દર્શાવેલા હશે, બરોબર. તો આપણે અત્યારે 2 ડેફિનેશન વિશે વાત કરી. એના પછી આપણે આપણી થર્ડ ડેફિનેશન વિશે વાત કરીએ, જે છે બીટા ડીસી. પેલું આપણે જોયું આલ્ફા ડીસી, પછી આપણે જોયું ખાલી આલ્ફા, હવે બીટા ડીસી એટલે કે ડીસી કરંટ ગેઇન બીટા વિશે આપણે વાત કરીએ છીએ. તો ઇક્વેશન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આઈસી અપોન આઈબી એવું દર્શાવેલું છે. તો સાવ સરળ શબ્દોમાં ગુજરાતીમાં ડેફિનેશનની વાત કરીએ તો શું થયું? કલેક્ટર કરંટનો અને બેઝ કરંટના ગુણોત્તરને બીટા ડીસી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઇટ ઇઝ અ રેશિયો બિટવીન કલેક્ટર કરંટ એન્ડ બેઝ કરંટ.
લાસ્ટમાં આપણે વાત કરીએ ખાલી બીટાની, તો જેવી રીતે આપણે જોયું કે ખાલી આલ્ફાની વાત કરતા હતા તો એમાં ડેલ્ટાને આપણે ઉપયોગમાં લેતા હતા. તો અહીં પણ બીટા ડીસીનું ઇક્વેશન જે છે IC/IB એ એઝ ઇટ ઇઝ રહેશે, પણ માત્ર એમાં ફેરફાર શું આવશે, બંને બાજુ ઉપર નીચે એટલે કે ન્યુમેરેટર અને ડિનોમિનેટર અંશ અને છેદમાં બંને જગ્યાએ ડેલ્ટા લાગી જશે. તેને કેમ વાંચી શકીએ આપણે? કલેક્ટર કરંટના ફેરફાર અને બેઝ કરંટના ફેરફારના ગુણોત્તરને બીટાની મદદથી ઓળખવામાં આવે છે. એટલે કે એસી કરંટ ગેઇન બીટાની મદદથી ઓળખવામાં આવે છે. આ વાત થઈ એની ખાલી ડેફિનેશનની. આજે એના પેરામીટર છે આલ્ફા ડીસી, આલ્ફા, બીટા ડીસી અને બીટા પેરામીટરની ડેફિનેશન થઈ. ખાસ યાદ રાખજો, માત્ર તમને ડેફિનેશન પણ પૂછાઈ શકે કે ભાઈ 2 માર્કની અંદર કે ડીસી કરંટ ગેઇન કોને કહેવાય. તો ડીસી કરંટ ગેઇન એટલે આલ્ફા ડીસી અને બીટા ડીસી છે ડીસી કરંટ ગેઇન છે, તો તમારે એનું ઇક્વેશન લખીને ડેફિનેશન આપવાની રહે. અને તમને એવું પૂછવામાં આવે કે એસી કરંટ ગેઇન કોને કહેવામાં આવે, તો માત્ર આલ્ફા અને બીટાની તમારે ડેફિનેશન લખવાની રહે એની અંદર. બરોબર? તો આ વાત થઈ માત્ર 4 જે પેરામીટર છે એની ડેફિનેશનની. હવે આપણે વાત કરીએ રિલેશનશિપની વાત કરીએ. તો એની અંદર જે સૌથી પહેલી રિલેશનશિપ છે એ છે આલ્ફા ડીસી અને બીટા ડીસી એટલે કે ડીસી કરંટ ગેઇન વચ્ચેની ડેફિનેશનની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો પહેલું ઇક્વેશન આપણે જો જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે એમીટર કરંટ જે છે, આ એમીટર કરંટ જે છે એ 2 કરંટની મદદથી બનેલો છે, બેઝ કરંટ અને કલેક્ટર કરંટ. એટલે આપણે ત્યાં શું લખ્યું? IE = IB + IC. આપણે એવું લખ્યું, કારણ કે આપણે જાણીએ છીએ કે I એટલે કે એમીટર કરંટ છે, મેજોરિટી ચાર્જ કેરિયરને લીધે વહન થતો કરંટ છે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું, એટલા માટે આપણે લખી શકીએ કે IE = IB + IC. ત્યારબાદ આપણે બીજા ઇક્વેશનની વાત કરીએ તો ત્યાં આપણે શું કર્યું? માત્ર આઈબીને સૂત્રનો કરતા બનાવ્યો. આઈબીને સૂત્રનો કરતા બનાવીએ એટલે કે જે આ આઈસી છે એને આપણે બીજી બાજુ મોકલીએ એટલે એ આઈસી થઈ જાય માઇનસ, એટલે આપણને મળે આઈઈ - IC આપણને મળે. કાંઈ જ આપણે નથી કર્યું, માત્ર આઈબીને સૂત્રનો કરતા બનાવ્યો છે એટલે આપણને ઇક્વેશન મળ્યું IB = IE - IC. બરાબર? ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ અહીં જ આપણે આ ઇક્વેશન લીધું હતું બીટા ડીસીનું, તો એ ઇક્વેશન આપણે એઝ ઇટ ઇઝ અહીંયા મૂકીએ છીએ. બીટા ડીસી = IC/IB એ આપણે અહીં વાત કરેલી છે ઓલરેડી. હવે અહીં આઈબીની જે કિંમત છે એ આપણે અહીંયા ઇક્વેશનમાં મૂકીએ છીએ. આઈબીની કિંમત એટલે શું મળશે આપણને? IC/IE - IC એવું આપણને આ ઇક્વેશન મળશે. બરાબર? હવે આપણે અંશ અને છેદ એટલે કે ન્યુમેરેટર અને ડિનોમિનેટરને બંનેને આઈની મદદથી ભાગાકાર કરીએ છીએ, બંનેને આઈની મદદથી ભાગીએ છીએ. તો હવે આપણને શું મળશે? બંને બાજુ આઈની મદદથી ભાગાકાર થશે એટલે આપણને મળશે અહીંયા IC/IE, અહીંયા મળશે IE/IE માઇનસ એઝ ઇટ ઇઝ અહીંયા મળશે IC/IE. તો આ છે એ કેન્સલ આઉટ થઈ જશે, IE/IE બંને સિમિલર છે એટલે, અને IC/IE એટલે આલ્ફા ડીસી થાય છે એ આપણે જાણીએ છીએ. આ રહ્યું આ ઉપર ઇક્વેશન, એટલે ત્યાં આપણે શું મૂકશું? આલ્ફા ડીસી મૂકશું. તો આ રીતે આપણને બીટા ડીસીનું ઇક્વેશન મળ્યું. બીટા ડીસી = આલ્ફા ડીસી / 1 - આલ્ફા ડીસી થશે. આ ઇક્વેશન થયું આપણું બીટા ડીસીનું. બરાબર? હવે આપણે વાત કરીએ આલ્ફા ડીસી વિશે. આ ઇક્વેશન આપણું થયું બીટા ડીસીનું. હવે આપણે આલ્ફા ડીસી વિશે વાત કરીએ. તો જો આલ્ફા ડીસી વિશે આપણે વાત કરીએ તો આપણે કહી શકીએ એની અંદર કે અહીં આલ્ફા ડીસીને આપણે સૂત્રનો કરતા બનાવશું. હવે તો આલ્ફા ડીસીને સૂત્રનો કરતા બનાવીએ તો આ જે વસ્તુ છે નીચેની એ ભાગાકારમાં છે, સામેની બાજુ જશે એટલે ગુણાકારમાં જતી રહેશે, એટલે આપણને કંઈક આ રીતનું ઇક્વેશન મળશે. હવે અહીં જે આ માઇનસ ટર્મ છે એને આપણે બરાબર એટલે કે = ની આ બાજુ લઈ જઈશું આપણે, એટલે જે માઇનસ છે શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે અને એની અંદરથી આપણે આલ્ફા ડીસીને અહીં કોમન કાઢશું એટલે આપણને મળશે આલ્ફા ડીસી કૌંસની અંદર 1 + બીટા ડીસી = બીટા ડીસી. અહીં બીટા ડીસીને સૂત્રનો કરતા બનાવશું તો આ વસ્તુ જે છે એ ગુણાકારમાં છે, સામેની બાજુ આપણે મોકલશું એટલે એ થઈ જશે ભાગાકારમાં, અને છેલ્લે આપણને ઇક્વેશન મળશે આલ્ફા ડીસીનું કે આલ્ફા ડીસી = બીટા ડીસી / 1 + બીટા ડીસી. તો અહીંયા આપણને ડીસી કરંટ ગેઇનના 2 ઇક્વેશન આપણને મળે છે. જે ઇક્વેશન કંઈક આ રીતે છે કે બીટા ડીસી =
આલ્ફા ડીસી અપોન 1 માઇનસ આલ્ફા ડીસી અને આલ્ફા ડીસી ઇઝ ઇક્વલ ટુ બીટા ડીસી અપોન 1 પ્લસ બીટા ડીસી. તો આ જે બે ઇક્વેશન છે, આ ઇક્વેશન 1 અને આ ઇક્વેશન 2, આને કહેવામાં આવે છે ડીસી કરંટ ગેઇન બીટા ડીસી અને આલ્ફા ડીસીના ઇક્વેશન. અને આ જે ક્વેશ્ચન છે એને કહેવામાં આવે છે રિલેશનશિપ બિટવીન ડીસી કરંટ ગેઇન. એક્ઝામની અંદર મિત્રો તમને કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે. તમને ડીસી કરંટ ગેઇન એ પૂછાઈ શકે અને એસી કરંટ ગેઇન પણ પૂછાઈ શકે. એટલે ખાસ તમને જે વસ્તુ પૂછવામાં આવે એ ધ્યાનથી મેથેમેટિકલી છે, એટલે પ્રેક્ટિસ કરજો અને એને લખવાનું રાખજો. હવે આપણે વાત કરીએ આપણા બીજા એટલે કે એસી કરંટ ગેઇન વિશે વાત કરીએ. તો આ થયું આપણું રિલેશનશિપ બિટવીન એસી કરંટ ગેઇન જે છે માત્ર આલ્ફા અને બીટા. તો પેલું ઇક્વેશન છે આપણે જાણીએ જ છીએ કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી આપણે લખી શકીએ, જે વસ્તુ સિમિલરલી આપણે અહીંયા ડીસી કરંટ ગેઇન વખતે પણ લખેલી હતી. હવે આપણે જાણીએ છીએ કે એસી કરંટ ગેઇન શું છે? નો ફેરફાર, એટલે કે ડેલ્ટા સાથે ડીલ કરે છે. એટલે આપણે શું કરીએ છીએ? બંને બાજુ ડેલ્ટા લગાડીએ છીએ. તો જો શું થયું ઇક્વેશન? ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈબી પ્લસ ડેલ્ટા આઈસી થયું, બરોબર. હવે બંને બાજુ આપણે ડેલ્ટા આઈસીની મદદથી ભાગાકાર કરીએ છીએ. ભાગાકાર કરીએ એટલે આપણને મળશે ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા આઈસી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈબી અપોન ડેલ્ટા આઈસી. અને ડેલ્ટા આઈસી અપોન ડેલ્ટા આઈસી, આ જે છેલ્લી ટર્મ છે એમાં બેમાં ઉપર નીચે ડેલ્ટા આઈસી હશે એટલે ત્યાં આપણને મળશે 1, બરોબર. હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા, હવે આપણે જોઈ શકીએ છીએ અહીં અને આપણે જાણીએ પણ છીએ કે ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા આઈસી એ કાંઈ નથી, એ 1 અપોન આલ્ફા છે. જો દેખાય છે આપણને એ વસ્તુ સિમિલરલી, એ છે 1 અપોન આલ્ફા, એટલે આપણે અહીંયા લખ્યું 1 અપોન આલ્ફા. સિમિલરલી ડેલ્ટા આઈબી અપોન ડેલ્ટા આઈસી એ આપણે જોઈએ તો એ છે 1 અપોન બીટા. તો ત્યાં આપણે શું લખ્યું? 1 અપોન બીટા, અને 1 ને આપણે એઝ ઇટ ઇઝ રાખ્યો. હવે આમાંથી આપણે બીને જો સૂત્રનો કર્તા બનાવીએ તો બીને સૂત્રનો કર્તા બનાવતા આપણને બી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા એવું ઇક્વેશન મળે છે. તો આ થયું તમારું ઇક્વેશન 1 કે જે એસી કરંટ ગેઇન બીટા માટેનું ઇક્વેશન થયું, જે થયું બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા. હવે આમાંથી આલ્ફાનું ઇક્વેશન મેળવવા માટે આપણે શું કરશું? આલ્ફાને સૂત્રનો કર્તા બનાવશું, એટલે કે જે વસ્તુ અહીં છેદમાં આપેલી છે તો સામે જશે, ભાગાકારમાં છે એટલે એ આવી જશે અહીં આ રીતે ગુણાકારમાં. હવે કાઉન્સ ખોલીએ તો બીટાનો 1 આરે ગુણાકાર એટલે બીટા એઝ ઇટ ઇઝ, બીટાનો આલ્ફા આરે ગુણાકાર એટલે કે વચ્ચે માઇનસ છે એટલે માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા. હવે આ જે માઇનસ છે એને સામેની બાજુ લઈ જાય એટલે કે અહીં થઈ જશે એ પ્લસ. હવે અહીંથી આપણે આલ્ફાને કોમન કાઢીએ એટલે આપણને મળે આલ્ફા બ્રેકેટમાં 1 પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા. અને હવે આપણે જો એના ઇક્વેશનની વાત કરીએ તો આપણને આલ્ફાનું ઇક્વેશન કંઈક આ રીતે મળે. આલ્ફાને સૂત્રનો કર્તા બનાવીએ તો આ જે વસ્તુ ગુણાકારમાં છે સામે જશે એટલે ભાગાકારમાં જશે, એટલે આપણને મળશે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન 1 પ્લસ બીટા. આપણે કહી શકીએ કે આ થયું આપણું ફર્સ્ટ ઇક્વેશન એસી કરંટ ગેઇન માટેનું, આ થયું આપણું સેકન્ડ ઇક્વેશન, આ થયું આપણું ફર્સ્ટ ઇક્વેશન ડીસી કરંટ ગેઇન માટે, અને આ થયું આપણું સેકન્ડ ઇક્વેશન. તો કેવી રીતે આ ઇક્વેશન મેળવી શકાય છે અને કેવું એનું રિલેશનશિપ છે એ આપણે આ ટોપિકની અંદર જોયું મિત્રો. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામની અંદર પણ તમને કોઈ પણ રીતે જો આ ટોપિક પૂછવામાં આવે ડેફિનેશન કે મેથેમેટિકલ તરીકે, તો તમને એને લખતા આવડવો જોઈએ.